નાસિકનું ગામડું, એકનો એક દીકરો, નામ એનું રાજુ, અને માં એની રાજા તરીકે બોલાવે. રાતે રમવા મોડો વયો ગયો, મોડું થાય તો શેરીઓમાં માં નીકળે, મારા રાજાને ભાળ્યો, મારા રાજાને ભાળ્યો. સાહેબ એટલો દીકરા પ્રત્યે પ્રેમ, અને પ્રેમ એટલો બધો વધી ગયો, લાડ એટલો બધો વધી ગયો કે છોકરો ગમે એમ બોલી લે, ભલે બોલતો એકનો એક દીકરો છે. લાડ વધતા વધતા છોકરો પ્રાથમિક માંથી હાઈસ્કૂલમાં ગયો, ને હાઈસ્કૂલમાંથી જયારે એને નાસિકની કોલેજમાં મૂકવામાં આવ્યો, બે દોનો દંપતી દાડિયું કરે છે, મજૂરીઓ કરે છે, ક્યારેક ક્યારેક તક છાંડી જાય છે, પણ છોકરાની એમ કહેવાય કે સરભાડામાં કોઈ વસ્તુની ખામી નથી રહેવા દેતા. કરોડપતિના દીકરા જેમ ભણે એટલી સુવિધામાં એના દીકરાને ભણાવે છે. એકવાર બાઈ એટલું કહે છે, ધણીને સાંભળ્યું કે હા 2-3 મહિના થઈ ગયા, હમણાં રાજુને તમે મળવા નથી ગયા સ્કૂલે, તો એક કામ કરો ને, કોલેજે મળવા જાઓ તો એને થોડાક પૈસા આપણે ભેગા થઈ ગયા, પૈસા દેતા આવો, અને મારા દીકરાને હલવો બહુ ભાવે છે, હલવો બનાવી દઉં. ત્રાંબાનો ડબરો ભર્યો, પૈસા લઈને બાપ જા કોલેજના ગ્રાઉન્ડમાં હજી જવાની તૈયારી કરે, અને છોકરો જોઈ ગયો, અને છોકરે ગડગડતી દોડ દીધી. બાપને એમ છું, ભાઈ મારો દીકરો મને ભેટી પડશે, રાજીના રેડ થઈ ગયો બાપ. અને દીકરો હળી કાઢતો આવ્યો કે નાંદે ઉભા રહેજો, ઉભો રહી ગયો બાપ. બેટા અંદર ના આવતા, કેમ? માફ કરજો બાપુજી, આ લગર વગર લુગડા. અહીંયા મારા મિત્રનું એમ કહું છું કે હું એક જમીનદારનો દીકરો છું, એટલે જ મોટા માણાના દીકરા મારે હારે રમે છે, મારા મિત્રો બન્યા. અને આગળ કોક મને પૂછશે કે આ કોણ છે, તો મારે ન છૂટકે કેવું પડશે કે મારા બાપનો માણસ છે. બાપ ભાંગી ગયો, બાપનું મૃત્યુ થઈ ગયું એમ કે તોય ચાલે. બેટા શું બોલસ તું? હા પિતાજી, આ તારી બાઈ હલવો લેતા જાઓ, પાછો નાખી દો કૂતરાને. પૈસા કેટલા લાવ્યા લાવો. પૈસા લઈને છોકરો વયો ગયો, અને જાતા જાતા પાછો ફરીને પાછો એટલું કીધું, પિતાજી માફ કરજો, હવે મની ઓર્ડર કરી નાખજો, મને મળવા આવવાની જરૂર નથી. ભૂલ થયું ક્યારેક તમારે ઉભો હોવ ને મારો મિત્ર આવી જશે, અને મારે કાંઈક જો તમને કહેવાય જશે તો તમને દુઃખ થાય, એની કરતા મહેરબાની કરીને આવતા. ટૂંકી વાત લઈ લઉં, વર્ષો ઉપર વર્ષો મળે જવા, પૈસાની ફેર થાય, મની ઓર્ડર કરી નાખે. માં રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખ્યું કરે, કેમ હવે તમે મળવા નથી જતા? કે એમાં એવું છે, આપણો દીકરો એટલું બધું ભણે છે ને, જ્યાં બંધી હોય ત્યાં ન જવાય. એમ કરીને બાઈને મનાવી લે. પણ સાહેબ કોલેજ કરતા કરતા એક ઊંચા ખાનદાનની પૈસાદાર પાર્ટીની દીકરીની સાથે એનું સગપણ થયું. બાપને પૂછ્યા વગર એને લગ્ન કરી નાખ્યા. એ દીકરીનો બાપ એટલે એનો સસરો, એ પણ એવડો મોટો ઓફિસર, અને આને એમ કહેવાય યુપીએસસી ફર્સ્ટ કરાવ્યું. ફર્સ્ટ આવ્યો યુપીએસસી માં. ઈચ્છા મુજબ નાસિકના જ કલેક્ટરનો ઓર્ડર મળ્યો. દોનો દંપતી રહી છે. સમય ઘણો વયો ગયો, ત્યારે બાઈ એકવાર રોતા રોતા, અડધી રાતનું ટાણું છે, નીંદર નથી આવતી, ને ગરીબાઈની હાંસી જેમ દીવો ઉડાવતો હોય એમ દીવાની જોત હલે છે, અને બાઈની આંખ ભીની થઈ. એને ધણીને ઉભા કર્યા, સાંભળો છો? હા. હવે મને મારા દીકરા પાસે લઈ જાવ, નહીં તો મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. મેં મારો રાજા નથી જોયો, પુરુષ ધ્રુજે છે, કાલે લઈ જાય તો અપમાન બાઈ સહન નહીં કરી શકે. સાચી વાતની ખબર નથી આવતી. હવે જો મને મારા રાજા પાસે ના લઈ જાઓ તો મારા રાજાના સોગંદ. ત્યારે પુરુષ કહે છે, સાંભળ, હવે હું તને હકીકતની વાત કરું, તારા હૃદય ઉપર પથ્થર રાખજે. આપણો રાજા ભણતો નથી. હવે એટલે મેં તને વાત નથી કરી, કારણ કે હું બાપ છું, તું માં છો, માનું કાળજું સહન ના કરી શકે. અરે કે તમે મને અત્યાર સુધી વાત ન કરી, મારા રાજ્યનું કાન વિશાળ માથું કરતો, હાલો મારી હારે એમ કરી અને આવે છે. પુરુષ ધ્રુજે છે. કલેક્ટરને બંગલે આવીને ઉભા રહ્યા, કીધું, કલેક્ટર સાહેબને કહો તમારા માં મળવા આવ્યા છે. ન જવાય. ત્યારે સાહેબ સુતા હોય કે કયો ને તારી માં મળવા આવી છે, કે આવી માં હોય મારા કલેક્ટરની? ગાંડી લાગેસ તું? બાર અવાજ સાંભળી, કલેક્ટર બારી ખોલી, કોણ છે ભાઈ? કે આ એમ કહે છે કે આ તમારી માં છે, ને આ એમ કહે છે હું એનો બાપ છું. અંદર આવવા માટે એ જબરજસ્તી કરે છે, ધક્કો મારીને કાઢી મૂકે ને.
ધક્કો મારીને કાઢી મૂકી. શબ્દ જ્યાં બાપને કાને અથડાણો, એને આઘાત લાગ્યો કે આગળ બાય સાંભળી જાહે તો મારી ઘરવાળીનું મૃત્યુ થાય, દીકરાની માં મરી જાય. એ આઘાતમાં સાહેબ પુરુષ ગુજરી ગયો, એટેક આવી ગયો. રાજુ તારા બાપા પડી ગયા. રાજુ બારી બંધ કરી દીધી. આહુડા સિવાય કોઈ એને સાથ દેનારો નહોતો નાસિકની બજારમાં. બે સ્ત્રી એવી થઈ કે જેને શમશાને જાવું પડ્યું. એક દીકરાને લઈને ગઈ અને નાસિકમાં એક એના ધણીને લઈને શમશાને ગઈ. થોડા ઘણા પૈસા પોતાની પાસે હતા, એનું દેન દેવરાયું. હવે ઉપર એમ કહેવાય ઉપર આપને નીચે ધરતી સિવાય એનો કોઈ સાથ હતો નહીં. સાહેબ નાસિકના મોટા મંદિરે બાય ભિખારીઓની લાઈનમાં બેહે છે. હવે ઘણો સમય વયો ગયો. એકવાર ભિખારીઓ આનંદમાં છે, ગાડી આવી આમ એટલે ભિખારીઓ આનંદમાં આવ્યા. એટલે બાઈ આ ડોસી પૂછે છે કે બાબા કેમ બધા એટલા બધા આનંદમાં આવ્યા? તા કે માડી ઓલી ગાડી આવી કે હા એ આઈના કલેક્ટર રાજુભાઈ કલેક્ટરના પત્ની છે, બહુ દયાળુ છે. ક્યારેક ક્યારેક મહિને 2 મહિને આવે તો અત્યારે શાળાની સીઝન છે એટલે બધાને એક એક ધાબળો આપશે, થોડા થોડા રૂપિયા આપશે અને આજનું દી જમવાનું બધાને ભરપેટી આપશે. બહુ બાઈ હારી છે. રાજુ કલેક્ટરની વહુ છે. હા તમે કલ્પના કરી લ્યો, પેટના દીકરાની વહુ જે દેવી આવું મોટું નામ લઈને આવી હોય, બાઈ ભીખ માંગવાની લાઈનમાં બેઠી હોય, એ કાળજું કેવું થડકતું છે. અરે 2-3 માણસો છે, એક એક ભિખારીને ધાબળો ઓઢાડતા જાય, પતરાવાળીની અંદર એમ કહેવાય એ જમવાનું આપતા જાય, પેટમાં થોડાક પૈસા દેતા જાય. અને એમાં જેવો આ બાઈનો વારો આવ્યો સાહેબ, કારણ કે દીકરાની વહુ આ ડોશીને કોઈ દી જોઈ નથી. પીરસવા ગયા એટલે હાથ જોડ્યા, બાપા મને કઈ આપતા નહીં. કેમ માં? બાઈ નીચે બેસી ગઈ. બીમાર છો? નથી જમી કહો? એમ એવું નથી બેન, બેટા તો હું ભિખારણ નથી, નાસિકના એક બહુ મોટા માણસની માં છું. કોના માં? નથી જડતો દીકરો. પણ બેન તને મારા પર બહુ દયા આવતી હોય તો એક કામ કરીશ કે શું? મેં સાંભળ્યું છે તારે સારા દિવસો છે, તારે બાઈની જરૂર છે, કામવાળીની જરૂર છે. હામાં હું તારા ઘરે પોતા મારીશ, તારું કામ કરીશ, અને તારી ઘરે દીકરાનો જન્મ થાય, દીકરાનું એવો રમાડીશ આ દેશની કોઈ એવી જનેતા નહીં રમાડે. મારો પગાર નથી જોતો, પણ મારો દીકરો જ્યાં સુધી જડે નહીં ને ત્યાં સુધી મને તારા ઘરે રાખીશ. હું તારું બધું કામ કરી અને રસોઈ તો એવી બનાવી કે તારો સાહેબ જો આંગળા કડતો ન થઈ જાય તો હું રાંધવાનું બંધ કરી દઈશ. માને એમ છે કે ભલે કામવાળી તરીકે જો એના ઘરમાં રહેવા મળે. ઊભી કરી ડોશીને ગાડીમાં બેહાડી. રસ્તે બાઈને વિચાર આવ્યો કે સાહેબ જોઈ જાય ને ભાળી જાય ને ઓળખી જાય તો કાઢી મૂકશે. રસ્તે કીધું કે બેન એક ધ્યાન રાખજો. શું? એક સાહેબ જે ઓરડામાં હોય ને મહેરબાની કરીને મને કોઈ કામ ન ચિંતા. કે કેમ માં? કે બેન હું એવા વિસ્તારમાં છું ને, અમારે અહીંયા રિવાજ એવો હોય, અમારો માલિક બેઠો હોય ને ત્યાં નોકરોથી નથી જવાતું. સાહેબ જણનારી જનેતાને શબ્દ વાપરવો પડ્યો હશે કે અમારો માલિક બેઠો હોય ને અમારથી નોકરોથી નથી જવાતું. નહીં મોકલું માં, ક્યાંય નહીં મોકલું. તમારી જેમ ઈચ્છા હોય એવી રીતે હું તમને રાખીશ. ચાલો બાર કરે લઈ જાય. સાહેબ દીકરાનો જન્મ થાય, દીકરાને ખૂબ રમાડે છે. એવી વાર્તાઓ કે ધીરે 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 એ દીકરો મળ્યો મોટો થવા. રસોઈ પણ એવી બનાવે. સાહેબ જમતો જમતો વિચાર કરે આજે હલવો કોણે બનાવ્યો? આવો હલવો મારી માં બનાવતી. આજ મને મારી માં યાદ આવે એવો ત્યાં હલવો બનાવ્યો કોણે? તાક નવી હું કામવાળી જે લાવ્યું છું ને, ઘણો સમય થયો આપણી પાસે આ કામવાળી ઈડે રાખે એમ. બહુ સરસ, બહુ સારું વખાણ કરે. બાઈ પડદા પહેલે સાંભળે, દીકરાના વખાણ સાંભળે તો એમ થાય ભાઈ મારા દીકરાએ આજ મારા હાથના રસોઈના વખાણ કર્યા. મનમાં પોરા કરે બાઈ. એક દી ઘટના એવી ઘટે સાહેબ, બેન ક્યાંક બાર બજારમાં કામે ગયા. સાહેબ ઓફિસે હતા, માથું મળ્યું દુખવા એટલે સાહેબ ઘરે આવ્યા. ઘરે બાઈ એકલી હતી, ડોશી એકલી હતી. કલેક્ટર સાહેબ પોતાના ઓરડામાં સૂતા છે, હાથ કર્યો છે કે બાઈ સાંભળે છો? કા માલિક ક્યાં છે? બહાર ગયા છે.
કાંઈ વાંધો નહીં, ભલે બહાર ગયા તું મારી માં જેવડી છો, મારું માથું દુખે છે, મને બામ લગાડી દે. વર્ષો પછી પેટના દીકરાને સ્પર્શ કરવાનો મોકો મળ્યો સાહેબ. જણનારી જનેતાને હરખ કેટલો થયો છે, પણ અટકી ગઈ કે મને વિક્સ લગાડવા જાય ને મને ઓળખી જાય તો મને કાઢી મૂકશે. જણનારી જનેતાએ હગા દીકરાની લાજનો ઘૂંઘટો તાળ્યો સાહેબ. ઘૂંઘટો તાળ્યો એટલું નહીં, એ ઘૂંઘટો તાળીને બાઈ ધીરે ધીરે હાલી આવે. એટલે એમ જો કે માથા ઉપર આમ વિક્સ લગાડું ને કદાચ આમ ઉપર જોવે લાજના ઘૂંઘટા માલી ઓળખી જાય. લાજને કડે બાંધી સાહેબ. ડોસી, હા સાહેબ, તે લાજ કેમ કાઢી? અમે જે વિસ્તારના છે ને માલિક, એ અમારા સાહેબની અમારે લાજુ કાઢવી પડે. પગ હેઠળની ધરતી હલે છે. પણ સાહેબ વર્ષો પછી પેટના દીકરાને અડવાનો સ્પર્શ કરવાનો માને મોકો મળ્યો. હાથમાં વિક્સ લેવાનું ભૂલી ગઈ હરકમાં નરકમાં. અને બાલા પિયુષ પાણી હાથમાં લઈ બેડા નીતરવાસ વગર વિક્સે એક વાર, બે વાર અને ત્રીજી વાર જ્યાં હાથ ફેર્યો જણનારી જનેતાનો, માથું હાજુ થઈ ગયું અને કલેક્ટરે બાવડું પકડ્યું. વિક્સ નથી લગાડ્યો હાથમાં. કઈ એવી ઉર્જા છે? પોતે જીપીએસસી છે, બુદ્ધિજીવી માણસ છે. કોણ છો તું? મારું બાવડું મૂકી દે. માફ કરજો સાહેબ, પણ મૂકી ગયો. અહીંયા જોટાજોટી થાય અને એમાં કલેક્ટરના પત્નીનું આવવું. આય બરોબર કલેક્ટરના પત્ની નામ નજર જાવી. ડોસી હાથ છોડાવો, દોટ દઈને ઓરડામાં ડોસી વહી ગઈ. રાજુ પૂછ્યા કાઈ નહીં. વર્ષો પછી મારી માનો હાથ મને મળ્યો એવું મને લાગ્યું. મારું માથું દુખતું હતું, હું આવ્યો તું નહોતી એટલે વિક્સ લગાડવા આવી. મને વિક્સ નથી લગાડી, ખાલી બે વાર હાથ ફેર્યો ને મારું માથું ઉતરી ગયું. આ બાઈના હાથમાં કઈક ઉર્જા છે. કામવાળી બહુ હારી લાવી તું. છોકરાનું બાવડું પકડી ઘોડિયામાં બારો લીધો અને બાઈ જઈ ડોશીને સામે છોકરાને લાવીને ઊભી રહી ગઈ અને એટલું કીધું ડોશીને, તું કોણ છો? તને પગે લાગુ, કામવાળી છો. છોકરાની માથે હાથ મૂક્યો અને તારા ખોવાણેલા છોકરાના સોગંદ ખા. તું બોલે છો એ સત્ય છે, મને માફ કર. કેમ? સોગંદ નહીં ખાવ. એનું કારણ કે ખોવાણો એ બીજો કોઈ નથી, તારો ધણી એ મારો દીકરો છે. પણ એને કહેતી નહીં, નહીતર મને કાઢી મૂકશે. હું ક્યાં જાય? શું કાઢી મૂકે? રાજુ અહીંયા આવ્યું છે. આ કોણ છે? કે કામવાળી. બીજી વાર કે કોણ છે? કે કામવાળી. કે હજી એક વાર કહી દે કોણ છે? કે કામવાળી. રાજુ છૂટા છેડાના કાગળ તૈયાર કરી. આજથી આ બાઈ તારા ઓરડામાં નહીં રહી. આજથી આ ડોશીનો દીકરો હું છું. તારી કલેક્ટરને માર દીવાળી. હું ખાનદાન બાપની દીકરી છું. તે ગાંડા મને કોઈ દી કીધું નહીં તારા માવતર ક્યાં છે. અને મારી પાસે પોતા મરાવ્યા, મને નરક પણ ના હગરે. અને આજથી આ ઘરમાં જો પગ મૂકું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. એક હાથમાં ડોસી ને એક હાથમાં દીકરો લઈને બાઈ જામ ગ્રાઉન્ડમાં હાલતી થઈ અને ગેટમાં આડો ઉભો રહી ગયો. રાજુ મારા બધા ગુના માફ કરી દે. તું જે કે કરવા માટે તૈયાર છો, પણ પાછા ફરો. માન તમે બે હવે પાછી ન ફરો. કે રસ્તો કોઈ કે એક રસ્તો શું? કલેક્ટરી માલી રાજીનામું દઈ દે, એને નાસિકના ઘાટ ઉપર સંન્યાસીના વેહમાં ફરવાની તાકાત હોય નીકળી જા બારો સાહેબ. અને ઇતિહાસ સાક્ષી છે શ્રાદ્ધ ભાગ પૂજ્ય દાદાનો કે દીકરો, વહુ, કલેક્ટર અને માં જીવા ત્યાં સુધી સંન્યાસીના વેહમાં નાસિકના ઘાટ ઉપર જીવી ગયા. સંસ્કાર દીકરાને લાડપોડમાં સંસ્કાર દેવાનું ભૂલી ગયા. પણ એક સંસ્કારી બાઈ એના ઘરમાં આવી સાહેબ અને કુટુંબને વાળી લીધું પાછો. એમ સંસ્કાર જ્યાં હશે